હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હોળી સ્પેશિયલ ધાણી મમરાનો ચેવડો બનાવી લઈશું। તો આ રીતે અહીંયા મેં સૂકા મસાલા લીધા છે, વરિયાળી, જીરું, આખા ધાણા, બધા જ મસાલા અને મીઠું આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે। આ સિક્રેટ મસાલો છે આપણો, ધાણી મમરામાં ચેવડામાં એડ કરીશું તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। એ પછી સિંગદાણા, દાળિયાની દાળ, લાલ લીલા મરચાં, મીઠા લીમડાના પાન બધાને આ રીતે તેલની અંદર ફ્રાય કરી લેવાના છે। એ પછી તેલ કાઢીને થોડું એવું તેલ એડ કરીને જીરું એડ કરી દેવાની, હિંગ, મમરા અને ધાણી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ રીતે એને શેકી લેવાની છે। હવે બધા જ મસાલા એડ કરી દેવાના છે। 2 ચમચી જેટલો આપણે જે મસાલો બનાવ્યો એડ કરીશું અને 2 ચમચી ખાંડનો પાવડર, જેથી એકદમ આ મસાલો ખાટો અને મીઠો છે એટલે ટેસ્ટ જે આ મમરા ધાણીના ચેવડાનો ખૂબ જ સરસ એવો આવશે। તો હોળી માટે તમે પણ બાળકોના લંચ માટે જો કંઈ વિચારતા હોય તો આ રીતે ચેવડો બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। તો અને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો।